કે 25-25 વર્ષ સુધી જે બાપે જે માએ ભૂખા રહે એના કેટલાય સપનાઓને ચકનાચૂર કરીને તમને હથેળીમાં મોટા કર્યા, તો ક્યારે એને આ દેહે કરીને આ ભવે કરીને કોઈ દિન દુઃખ ન પહોંચાડતા મારા બાપ. કેમ કે ઈશ્વર માફ નહીં કરે, સમાજ આલો કરાય કરી દે, પ્રકૃતિ માફ નહીં કરે, કુદરત માફ નહીં કરે. કેમ કે પ્રકૃતિના નિયમો છે યાર. કુતરા ભાત વીખે વીખી નાખ્યું, બધાને ફેમસ જ થઈ જવું. અને હું ગાયક કલાકારોને મિત્રોને કહું કે ગુજરાતની સંસ્કૃતિમાં, ગુજરાતની અસ્મિતામાં જો તમે જન્મ લીધો હોય, તમે કયા કુળમાં જન્મ લીધો હોય ને, એ તમારી કેટેગરી પ્રમાણે તમે ગીત ગાજો. આવનારી પ્રજાને તમે અવળા માર્ગે ન ચડાવતા. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂળમાં નથી, પણ એને 4 ઘડિયાળ ઓલરેડી રાખી મૂકી હતી, તને ખબર નહોતી. મારી બંગડી પહેરનાની બીજાની ઘડિયાળ નહીં પહેરવાની. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ગુજરાતી સંસ્કૃતિને સાચવવાની જવાબદારી મારી ને તમારી છે. ખાલી 5 ગીત કે 5 સારી વાતો લઈને આપણે ફેમસ થઈ જવું એવું નથી. આપણે મારા બાપ આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. અને ખાસ કરીને આજની યુવા પેઢીને ભગવાને જન્મ બધીએ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. અને હા સ્વામી, બાપના સાનિધ્યમાં મારા અહીંયા મારા મિત્રો બેઠા, મારું ભાંડોળું અહીં બેઠું, એની સાક્ષીમાં કહું કે મારો ભૂતકાળ બહુ ખરાબ હતો ને, એમાંથી નીચોડ લઈને હું અહીં સુધી આવ્યો છું. મેં બહુ શીખો, એટલે હું આજની યુવા પેઢીને હાથ પકડીને, બાવડા પકડીને, પગે લાગીને કહું કે અમુક વસ્તુ ન કરતા. શું કામ? આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આ બહેનોના જન્મદિવસ છે, એનિવર્સરી છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો કે આવા સાનિધ્યમાં બહુ ગમ્યું મને કે આવા સાનિધ્યમાં જન્મોત્સવ ઉજવાતો હોય ને તો જે બહુ સારી વાત છે. આપ શ્રી મુંબઈથી પધાર્યા છો, એ આખું કલ્ચર આખું અલગ છે, પણ ગુજરાતની અસ્મિતા તો ગુજરાતની અસ્મિતા છે સાહેબ. એના સંસ્કારોના રીતિ રિવાજોની પરંપરાઓ આખા અલગ છે. એ તો આજની પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણે કઈ કેટેગરીના લોકો છીએ. તમને ખબર છે કે આપણા પૂર્વજો આ 3 ગામના તરબેટે હુરો પૂરો બેઠો ને, એને ક્યાંક આમ જો બાકાજી કી બોલાવીને જ આ કર્યું છે કે બીડીયુ પીને નથી જોઈ. એના ઇતિહાસ બારા કાઢો કે તમે કયા કુળમાંથી આવો. ભગવાને જન્મ બધીએ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. હું કામ? કૃષ્ણ પરમાત્મા જન્મ 12 લીધા, વિહામો ગુજરાતમાં લીધો. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ 12 લીધો, વિહામો ગુજરાતમાં લીધો. અખિલ બ્રહ્માંડનો માલિક મહાદેવ ત્રિભુવનનો નાથ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરી ચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્તપીનાક દૈત્યાણ ડામી શરણ શંકરાલે સગતીય સ્વામી મહાદેવ. આખું બ્રહ્માંડ મૂકી, આખી પૃથ્વી મૂકી, ગુજરાતમાં આવ્યા. આખી પૃથ્વી રહી ને બ્રહ્માંડમાં ચણિયા બોર જેવડી છો. આ વૈજ્ઞાનિકો એવું કહે છે, ચણિયા બોર જેવડી છે. ચણિયા બોરના ઠળિયામાં આપણે રહેનારા લોકો, આપણું શું અસ્તિત્વ કયો લ્યો? દાઢે સડી જાય, ભૂકો ન થઈ જાય, આપણું કાંઈ અસ્તિત્વ જ નથી. ભગવાન ભોળોનાથ ગુજરાતમાં આવ્યા. પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી. કેટલા ભાગ્યશાળી છે. ભગવાનને ખબર હતી કે 2026 પછી ગુજરાત આખું પૃથ્વી મૂકીને ગુજરાતમાં આવે. ખબર હતી ગુજરાત કેવી ભૂમિ છે. 2026-25 પછી 25-25, 30-30, 40-40, 60 લાખની લોનો હોય છે. છતાંય બધા ઘરના ભેગા થઈને શું કહે ખબર? બનાવો ભૈયા. એને ખબર છે આ મોજની ભૂમિ છે, ઠાકર થાળમાં ભજ્યું તો આવશે. ખબર હતી? તમે જોવો તો ખરા. અને કેવું થઈ ગયું, જો બધાને એકબીજાને સારું લગાડવા હાટુથી જ હવે જીવન ચાલુ કર્યું છો. ખુદના નિજાનંદ માટે નથી જીવતા. હવે 365 દિવસ હું તમે અહીં હપ્તા ભરી તૂટી જાય, પછી છેલ્લે ગામડામાં જઈ કેટલી મોજ આવે. હે હાવ સાચું કહેજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો. 2 વર્ષનો કોવિડ આવ્યો તો નહોતા બધા ગામડે જતા. શું કામ? લા મારા બાપ, હું જો કે કોઈ બિલ્ડરોનો વિરોધી નથી, કોઈ જમીનદારનો વિરોધી નથી, પણ હું એટલું કહું કે જે બાપે આપણને જે ફળિયામાં મોટા કર્યા ને, માતૃભૂમિમાં, એ માતૃભૂમિને ભૂલતા નહીં. જન્મભૂમિને ભૂલતા નહીં. આ તો કર્મભૂમિ છે મારા બાપ, એને ભૂલતા નહીં. આવનારી પેઢીઓને ખબર નહીં પડે. આ તો સારું છે મારા બાપા ને તમારા બાપુજીને બધા. આ તો 80-90 વર્ષ સુધી અહીંયા આવ્યા. 300 વર્ષ પહેલા આવ્યા તો આપણે તૂટી જાય. કઈ રીતે? ગમે એને પૂછો તમારે પૂરા ક્યાં? નાના વરાસા ઢાળે. એ તો સારું જ અહીં સુધી છે, હજી વાંધો નથી.
આ તો 300-400 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ને કેનેડા ગયા હોત તો આપણી પરજાઓ તૂટી જાત. તમારે પૂરા કહેતા કે ઓસ્ટ્રેલિયા આપણે તૂટી જાત. આ વહુ નકરી માનતાઓ રાખીને આપણે તૂટી જાત. વાહ કે દિવેલ ચડાવવા જવું છે ને સિંદોર સોપડવા જવું છે ને નથડી ખોવાઈ ગઈ છે તે દાદાને શ્રીફળ વધેરવા જવું છે. મરી ન જાત આપણે. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે ગુજરાતની પ્રતિભા, ગુજરાતની ભાષા, ગુજરાતના સંસ્કારો, એના રીતિ રિવાજો ને એના પરંપરાઓ સાહેબ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ આની જેવી મોજ નથી આવતી. હું વાતો કરું. આ 2 વર્ષનો કોવિડ ગયો, હું ખાસ કરીને મારી બહેનોને મારી માવડીઓને કહું, ભગવાને સુખના ખટારા ઠલવી દીધા છે ને તો એને વાપરી જાણજો, એનો વેડફો ન કરતા. આજની તારીખની અંદર હું ખાલી એટલું કહેવા માંગુ કે આ પાણીની બોટલ રહી અહીંયા સ્વામીજી અને ભૂપતભાઈ બધી આ સ્વયંસેવકોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ તમે માગો નથી આપી દેતા. હું કામ મફતમાં મળે છે એટલે શું કરી છે ખબર? બધા અડધી પીને એટલી પીને મૂક જાય. હું કામ મફતમાં છે એટલે. પણ આની આ જ બોટલ એરપોર્ટે લેવા જાવજી 100 રૂપિયાની આ બોટલ આવે, આનાથી મોટી આવે મતલબમાં. તો ખાલી એ નો હાચવે, બહાર જઈને ભરવા કેમ? રૂપિયા દીધા છે એટલે ને. હે મફતનું મળતું હોય ને તો એને હાથ જોડીને પ્રાર્થના ના ભાઈ તમારે જરૂર હોય એટલું લ્યો ને, વેડફો હું કામ કરો? ખાસ કરીને મારી બેનડીઓને આજની તારીખની અંદર આ અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસ છે અને પાછું એમાં 11 છે મારા વાલા. આજે આપણે જાગરણ કરવાનું છે મારા ભાઈ. 11 છે આજે. કૃષ્ણ પરમાત્માને, ભોળાનાથને, મહાદેવને બધાને રાજી કરવાના, એના નામ લઈ લઈ અને દાંત કાઢતા નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છે. જો દાંત કાઢતા મનમાં એવો ફાંકો ન રાખવો કંટાળો આવ્યો છે તો આપણને મજા ભાવ કરાવશે નહીં. હિતેશ અંટાળામાં મૂળ મજા નથી હો, મજા તમારા હૃદયના ખૂણામાં પડી. આ 5 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા આપણે. નિજાનંદ ભૂલી ગયા, પોતાની મોજ ભૂલી ગયા છે. એને તાજું કરવા માટે હિતેશ અંટાળા આવ્યો. હિતેશ અંટાળામાં મજા છે જ નહીં. એ તો જેદી તેદી 59 ભાવની ત્રાંબાલ લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી બધા લખશો ઓમ શાંતિ. હવે આવે કહેજો, લ્યો કરજો વિનંતી, પછી નો આવે. એને તાજું કરાવવા માટે આવ્યો છે. હજી કહું 22 વર્ષ સુરતમાં કાઢી નાખ્યા, હવે અમદાવાદ રહેવા આવી ગયો. શું કામ? બધું નજીક પડે એટલે કિલોમીટર ઓછા થઈ જાય ને એટલે આપણા કિલોમીટર વધી જાય. નકર તૂટી જાવ તમે, ક્યાં કચ્છ ને ક્યાં સુરત. 12 13 કલાકે ઘેરે પૂગી. છોકરાઓને આમ આડા જ જોયા, ઊભા તો જોયા જ નહીં કોઈ દી. એની મેળા મોટા થઈ ગયા. બોલો મારો રામ બોલું કરે, તેડવાનો અવસર જ ન આવ્યો. પણ એ જવાબદારી શું સાહેબ? આ તમને દાંત કઢવા ને એટલે કઈ હેલી વાત નથી હો. હા, હું કાયમિકને માટે કહું મારા પ્રોગ્રામમાં કે અંટાળો બેઠો હોય ને એટલે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન કલાક 2 કલાક 2.5 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. આપણે ફેમસ નથી થવું. બાપુજીને 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. હાવ આની ઉપર નથી. હા, હવે આ સ્ટેજ જ હવે એક સિંગલ રહ્યા છે. હવે તમે ફેમિલી સાથે સાંભળી શકો, બેહી શકો, મોજ કરી શકો. આ છેલ્લું રહ્યું છે. હવે આ બગડશે તો જાહો ક્યાં? હું ગુજરાતના કલાકારોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે દિવાળીબેન ભીલ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, એની અસ્મિતા થોડીક ટકી રહીને એવું ટકાવી રાખજો મારા બાપ. ખાલી 2-4 ગીતો ફેમસ થવા હાટું આને આ અસ્મિતાને વીખતા નહીં. અને હું તો પટેલનો છોકરો એટલે આપણને આ બધું ફાવે નહીં પાછું. અમે કુવામાં ડોકું કાઢી ત્યાં ખબર પડે કે 2 પાણ શેણામાં પલાળ છે કે નહીં પલળે. આ આપણું સેજ જ નથી. આ બારોટો ચારોનો નહીં બધે આમાં બહબહાટી બોલાવી શકે. આપણું કામ નહીં. આ ખાસ કરીને મારી બહેનોને આજ કહું કે બહેનો 5-15 દી માટે ગામડે જવાનું થાય ને તો બાના હાથમાંથી હાવણો લઈ લેજો. નકરું બા નો ઢોવડો કરે. સારું સા મુઠ્ઠી એક જમીન હાંસવી રાખી છે એટલે અહીંયાથી ઘીના બવણા શાહીના બવણા આવે રાખે. હવે તો ભંભા આવે. હમણાં એક દાદાને પૂછે મેં દાદા રામ 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 આવી ગયા ને દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા પડજો. ડોળા કાઢીનો મેં કાં કે માંડ કપા ભેળો થયો છે. તમે આઈઠમે આવ્યા હતા સેલ્ફી લઈને ગયા ઝૂકે કે નહીં? અહીં ઝૂકવું પડે નકર સોમાં વાયટું થઈ જાય બટાની. ટાણે માલ ઘરે આવી જાય એ સારું. ગઈશે આવો સુરત, અમદાવાદ, મુંબઈ. મેં કીધું ના હવે આવો ને મજા આવશે. કે ના અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય છે ને. કેમ મોટા થાય છે? કે બધાને મોટા થવા જ મેલ્યા છે.
એ ક્યાંય અડધો રોટલો ખાઈ છે, ભાભોટો છે, માંડ માંડ ખવાય, નકર હેખેત ખાવા નથી દેતા. મેં કીધું મોટા થવા શું કરવું પડે? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, છેલ્લે 5 લીટર શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં ભંભા ભંભા એટલે ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, હવા 2 લીટર અહીંયાના ઢાંકણો દઈ દો, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ. મેં કીધું હશે, હાલો તમારા એના ગામડામાં મેં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ બધું ન સમજાવાય મારે, મારો રામ ભલું કરે. આનંદ છે આમાં, મોજ ગમે ત્યાંથી આવે. એટલે ખાસ કરીને ગામડે જાવ ને, તમને કહું છું, હું જે વસ્તુમાંથી બહાર નીકળો છું ને, એટલે હું તમને સાનિધ્યમાં કહું, સંતોના સાનિધ્યમાં. અહીંથી જાવ ને ગામડે 5-15 દી જાવ ને, તો અહીંની હવા જે હોય ને, અહીંનું વાતાવરણ જે હોય ને, અહીં નહીં રાખવું, ત્યાં ન બગાડવું. કેમ કે ત્યાં છે ને સાત્વિક વાતાવરણ છે. જેટલા અમુક અમુક તો દિવસે વાડીએ ન હોય ને, એટલા રાત્રે વાડીએ હોય. નગર ભાજપની સરકારમાં દિવસે પાવર આવે, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. બાજરાનો રોટલો ને અડદની ડાળ ખાઈને મને તમને મોટા કર્યા છે. આપણે બહુ ખરેખર સ્વામી તમારા સાનિધ્યમાં મને ખબર ને ઉમળકો જ આવે છે. કાંઈ સાચું કહી દેવાય અહીંયા, પછી વાંધો નહીં. કેમ કે ખુલ્લા પડી જાય ને તો મજા બહુ આવે. કેમ કે તમે સુધરી જાઓ ને પછી દુનિયા જૂના કાંડ બારા કાઢે.